સુરતમાં હવે નકલી કોસ્મેટિક્સના રેકેટનો પર્દાફાશ. ગોડાદરામાં બ્રાન્ડના નામે કોસ્મેટિક્સના કારખાનાનો પર્દાફાશ. પોલીસે 8.29 લાખ રૂપિયાનો મુદ્દામાલ કર્યો કબજે. નકલી કોસ્મેટિકનું ઓનલાઈન વેચાણ કરનાર ભરત કાતરિયાની ધરપકડ. તો સુરતમાંથી નકલી કોસ્મેટિકના રેકેટનો પર્દાફાશ. નાગેશ્વર રામનારાયણ કુમાર તેઓ માનસ લાઇફસ્ટાઇલ પ્રાઇવેટ લિમિટેડ જે મુંબઈમાં રજિસ્ટર કંપની છે અને તે કોસ્મેટિકનો વેપાર કરે છે, તે કંપનીના એટર્ની જનરલ છે. તેઓએ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે આવીને અમને જાણ કરી કે અમારા કંપનીની અલગ અલગ કોસ્મેટિક બ્રાન્ડની પ્રોડક્ટ એક વ્યક્તિ છે ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેકેજિંગ કરીને વેચાણ કરે છે. તો તેની સાથે મળીને અમારી ડી સ્ટાફની ટીમ ગઈકાલે રાતે સ્થળ જે છે, જે જગ્યા ઉપર અમે ગુનાની હકીકત મળી આવેલી, તે છે મણિભદ્રા કેમ્પસ, પહેલા માળ, દુકાન નંબર AB10, વામસી એન્ટરપ્રાઇઝ.